હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ચેપ્ટર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના છેલ્લા બે સમ્સ દાખલા નંબર 13 અને 14. એકચ્યુઅલી આ ચેપ્ટર મેં એક વર્ષ પહેલા ઓલરેડી અપલોડ કરી નાખ્યું છે, પણ છેલ્લા બે સમ બાકી રહી ગયા હતા. મોસ્ટ ઓફ ફૂલ સિલેબસ અપલોડ થઈ ગયો છે મેથ્સનો. આ બે સમ અને ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ ઘનફળ આ થોડુંક જ બાકી છે. તો હવે રેગ્યુલર વિડીયોઝ આવી જશે. ઘણા બધા સ્ટુડન્ટ્સની કમેન્ટ હતી કે સર 12મો ચેપ્ટર બાકી છે, પ્લીઝ અપલોડ કરો. તો હવે આવી જશે. જરાય ચિંતા નહીં કરતા, બેસ્ટ શીખવા મળશે તમને આપણી ચેનલ ઉપર. અને જે પ્રમાણે વ્યૂઝ આવી રહ્યા છે આપણી ચેનલ ઉપર, એ પરથી ખબર પડે છે કે તમે લોકો આપણી ચેનલને કેટલી પસંદ કરો છો અને કેટલું સારું તમે શીખી રહ્યા છો. તો આવી જ મહેનત કરતા રહેજો, જેથી કરીને રિઝલ્ટ બહુ જોરદાર આવે. વધારામાં તમારા માટે આપણી ચેનલ ઉપર અસાઇનમેન્ટ 2025 નું સોલ્યુશન અપલોડ થઈ ચૂક્યું છે. 6 પેપર મેથ્સના. હજુ વધારે પ્રેક્ટિસ કરવી હોય તો ઘણા બધા વન શોટ રિવિઝનના વિડીયોઝ પણ છે. એક વિડીયોમાં આખો ચેપ્ટર કમ્પ્લીટ, એ પણ તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે. ઓબ્જેક્ટિવ્સ માટે પણ હેતુલક્ષી સમ્સની સિરીઝ છે આખી, મોસ્ટ આઈએમપી હેતુલક્ષી દાખલા, એ પણ પ્લેલિસ્ટમાં મળી જશે. તો આ બધું તમે આપણી ચેનલ ઉપરથી પરફેક્ટ રીતે શીખી શકો છો. અને જો તમે મહેનતુ હશો તો 80 માંથી 80 માર્ક લાવવા જરાય અઘરી વાત નથી, પણ મહેનત કરવી પડશે. અવેલેબલ બધું છે, શીખવાડવા માટે અમે બેઠા છીએ, પણ મહેનત તમારે કરવાની છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. સમ નંબર 13 ઓફ 11th ચેપ્ટર. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મેજ પર 6 ભાત વાળું એક વર્તુળાકાર આવરણ પાથરેલું છે. જો આવરણની ત્રિજ્યા 28 સેમી હોય તો રૂપિયા 0.35 સેમી વર્ગના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધો. વર્ગમૂળમાં 3 બરાબર 1.7 લેવાના છે. ખબર પડી કઈ? સિમ્પલ છે. જુઓ, એક ટેબલ ઉપર આપણે વર્તુળાકાર આવરણ પાથરવાનું છે અને આ એ આવરણ છે, વર્તુળાકાર આવરણ. આ આવરણમાં 6 જગ્યાએ ડિઝાઇન છે, ભાત છે. ભાત એટલે ડિઝાઇન. આ 1, આ 2, આ 3, આ 4, 5 અને 6 ડિઝાઇનો છે. આપણે આ ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધવાનું છે. આપણે કારીગરને કહેશું કે ભાઈ વર્તુળાકાર આવરણ છે, એના ઉપર આ 6 ડિઝાઇનો મારે બનાવવાની છે, તો શું કરશું, કેટલા રૂપિયા લઈશ? એણે કીધું કે 1 સેમી વર્ગના 0.35 રૂપિયા થશે. આપણે કીધું ભલે, કરી નાખ. પણ એનાથી પહેલા આપણે એ તો શોધવું પડશે ને કે આ ડિઝાઇનનો ક્ષેત્રફળ કેટલો છે. તો સૌથી પહેલા ડિઝાઇનનું ક્ષેત્રફળ શોધવું પડશે. કેમ શોધશું? ઈઝી છે, ધ્યાનથી જોશો તો સમજાશે. સૌથી પહેલા આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધશું. ત્યારબાદ વર્તુળની અંદર 6 ત્રિકોણ બને છે. સર ત્રિકોણ તો દેખાતા નથી, હમણાં દેખાશે. જુઓ, વર્તુળ છે એટલે એનું કેન્દ્ર હશે. ઓકે, હવે તમે કેન્દ્રથી વર્તુળ સુધી એક લાઈન દોરી લો. આને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. એવી જ રીતે આ બીજી લાઈન, આ પણ ત્રિજ્યા જ છે. ત્રિજ્યા હંમેશા સરખી હોય અને ત્રિજ્યા આપેલી છે 28. તો જો આ એક ત્રિકોણ દેખાણો. આવી રીતે દરેક જગ્યાએ તમે લાઈન દોરી નાખો તો 6 ત્રિકોણ બને. ઓકે, તો સૌથી પહેલા આપણે આ વર્તુળનું ક્ષેત્રફળ શોધશું. ત્યારબાદ આપણે આ 6 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધશું અને વર્તુળના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખશું. એટલે આ જે ભાગ છે ડિઝાઇન વાળો ભાગ, એ આપણને મળી જશે. ઓકે, કેવી રીતે શોધશું? વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે? પાઈ આર વર્ગ. અને ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પણ એ સૂત્ર કામ નહીં આવે, કારણ કે આ ત્રિકોણ કેવો છે? સાદો ત્રિકોણ છે કે સમબાજુ ત્રિકોણ છે? શું છે? થીટા નથી આપેલું. 11મા ચેપ્ટરમાં બધા દાખલામાં થીટા હોય, પણ અહીં નથી આપેલ. તો થીટા શું હોવું જોઈએ? શું હોઈ શકે? આખો વર્તુળ 360 ડિગ્રી હોય, 360 અંશ. હવે આવા કેટલા ત્રિકોણ છે? 6 ત્રિકોણ છે. તો 360 ભાગ્યા 6 કરી નાખો એટલે 60 અંશ. તો અહીં 60 અંશનો ખૂણો રચાય છે. સેમ એવી જ રીતે આ બીજા ત્રિકોણમાં પણ 60, ત્રીજામાં પણ 60. તો 6 ત્રિકોણ 60 અંશ વાળા
ત્રિકોણ છે કેન્દ્ર પાસે. ઓકે, કેન્દ્ર પાસે બધા ત્રિકોણમાં 60 અંશનો ખૂણો રચાય છે. અને ખાસ કરીને આ ચેપ્ટરમાં 11મા ચેપ્ટરમાં યાદ રાખજો, જો કેન્દ્ર પાસે 60 અંશનો ખૂણો રચાતો હોય તો એ સમબાજુ ત્રિકોણ બનશે. કેવી રીતે બનશે એ અગાઉ મેં સમજાવ્યું છે, પણ યાદ રાખી લો, કેન્દ્ર પાસે જો 60 અંશનો ખૂણો બનતો હોય તો એ સમબાજુ ત્રિકોણ કહેવાય. અને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે? વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. ઓકે, એવા 6 ત્રિકોણ. ફરીથી સૌથી પહેલા વર્તુળનું ક્ષેત્રફળ શોધશું, ત્યારબાદ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધશું અને ગુણ્યા 6 કરી નાખશું, એટલે 6 એ 6 ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે. પછી વર્તુળના ક્ષેત્રફળમાંથી આ 6 એ 6 ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે માઇનસ કરી નાખશું, તો આ ડિઝાઇનનું ક્ષેત્રફળ આપણને મળી જશે. અને એ મળી જાય પછી ગુણ્યા 0.35 કરશું, એટલે જે ખર્ચ શોધવાનો છે ડિઝાઇન બનાવવાનો એ પણ મળી જશે અને 3 માર્ક પણ મળશે. 2025 ની વાત કરું તો આ સમ્સ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા સ્ટુડન્ટને પૂછાઈ શકે છે, કારણ કે બેઝિક મેથ્સ વાળા સ્ટુડન્ટ્સને 2025 ની એક્ઝામમાં માત્ર આ ચેપ્ટરમાંથી 2 માર્કના ઓબ્જેક્ટિવ્સ વિભાગ એ માં જ પૂછાવાના છે, અને એ પણ જોડકામાં. તો દાખલા બેઝિક મેથ્સના સ્ટુડન્ટ્સ માટે 2025માં ઇમ્પોર્ટન્ટ નથી, પણ આવતા વર્ષે કદાચ પેપર પેટર્ન ચેન્જ થાય અને બધાને પૂછાઈ શકે, તો જે વર્ષમાં તમે આ વિડીયો જોતા હો એ પ્રમાણે વિચારજો. ઓકે, સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ફાઇન્ડ એરિયા ઓફ સર્કલ. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર વર્ગ. પાઈની કિંમત 22/7, ત્રિજ્યા 28, વર્ગ છે એટલે 2 વખત 7 ચોક 28. આ બધાનો ગુણાકાર 22, 28 અને 4 નો ડાયરેક્ટ થાય એ કરી લેવાનું. 22 ચોક 88 અને 28 ગુણ્યા 88 નો ગુણાકાર કરીએ એટલે 2464 સેમી વર્ગ. આખા વર્તુળનું ક્ષેત્રફળ 2464 સેમી વર્ગ. હવે આપણે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધશું, અને એવા 6 ત્રિકોણ છે એટલે 6 સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આ એક ત્રિકોણનું, આવા 6 એટલે ગુણ્યા 6. વર્ગમૂળમાં 3 ની કિંમત ઓલરેડી આપેલી છે 1.7, બાજુ છે 28, 4 × 28, જેટલો ડાયરેક્ટ થાય એટલો ગુણાકાર કરી લો. 7 × 6 42, 42 ગુણ્યા 28 કરશું, જે જવાબ આવશે એના ગુણ્યા 1.7 કરશું, તો 42 ગુણ્યા 28 1176, અને 1176 ગુણ્યા 1.7, પોઈન્ટ છે જ નહીં એમ સમજીને નોર્મલ ગુણાકાર કરો. હવે પોઈન્ટ મૂકી દો એક સ્થાન પછી. 1999.2 સેમી વર્ગ. આ 6 એ 6 સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે વર્તુળમાંથી સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ એટલે ડિઝાઇનનું ક્ષેત્રફળ મળશે. વર્તુળનું ક્ષેત્રફળ 2464, આ 1999.2. ઓકે, 2464 માં પોઈન્ટ નથી તો આપણે ઘરનો પોઈન્ટ મૂકી અને 0 મૂકી દેવાનું. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવા જોઈએ. 0 માંથી 2 ન જાય લીધા 10, પોઈન્ટની નીચે પોઈન્ટ. 3 માંથી 9 ન જાય લીધા 10, 13 માંથી 9 જાય 4, 5 માંથી 9 જાય ન જાય એટલે લીધા 10, 13 માંથી 9 જાય 4, 464.8
8 સેમી વર્ગ. તો આ ડિઝાઇનનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે આ ડિઝાઇન બનાવવા માટે ખર્ચ કેટલો લાગશે એ શોધી લઈએ. કારીગરે કીધું કે 1 સેમી વર્ગના 0.35 રૂપિયા લઈશું પ્રતિ સેમી વર્ગ. તો ડિઝાઇન બનાવવાનો ખર્ચ બરાબર આના ગુણે 0.35. 464.8 ગુણ્યા 0.35. પોઈન્ટ છે જ નહીં એમ સમજીને ગુણાકાર કરો. 0 થી ગુણાકાર કરીએ તો 0 થાય. 5 માટે 0. 3 અઠા 24 ના 4 વધી 2. 5 અઠા 40 નો 0 વધી 4. 5 ચોક 20 ને 4 24 ના 4 વધી 2. 5 છક 30 ને 2 32 વધી 3. 5 ચોક 20 ને 3 23. 0 8 8 12. હવે એક સ્થાન ઉપર અને 2 સ્થાન અહીં નીચે એટલે ટોટલ 3 સ્થાન પછી પોઈન્ટ મૂકવાનું છે. 162.88 રૂપિયા. તો 162.88 રૂપિયા લાગશે આ ડિઝાઇન બનાવવાનો ખર્ચ. અને સમ ઓવર કેટલો ઈઝી હતો. આઈ હોપ કે સમજાયું હશે. અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા સ્ટુડન્ટ માટે મોસ્ટ આઈએમપી છે આ સમ. આવડવું જ જોઈએ, પૂછાઈ શકે છે, શક્યતા બહુ વધારે છે. અને હવે એક લાસ્ટ સમ આ ચેપ્ટરનો ઓબ્જેક્ટિવ છે, બેઝિક સ્ટાન્ડર્ડ બધા માટે મોસ્ટ આઈએમપી અને અતિશય ઈઝી છે. આર ત્રિજ્યા વાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો પી અંશ હોય. ખૂણાનો માપ કેટલો છે? પી અંશ. ખૂણો એટલે થીટા. થીટાની જગ્યાએ આપણે પી મૂકવાનું છે. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું? થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. થીટાની જગ્યાએ શું મૂકવાનું છે? પી. અને ત્રિજ્યા કેટલી છે? કેપિટલ આર. તો સ્મોલ આર ની જગ્યાએ કેપિટલ આર. બસ હવે જુઓ આ 4 માંથી કયા ઓપ્શનમાં આ જવાબ છે? એકેમાં નથી. તો શું કરી? શાંતિથી વિચારીએ. જુઓ વૃત્તાંશના ક્ષેત્રફળમાં પાછળ પાઈ આર વર્ગ જોઈએ. પહેલા ઓપ્શનમાં 2 પાઈ આર છે એટલે આ તો કામ નહીં આવે. ત્રીજા ઓપ્શનમાં એ 2 પાઈ આર છે એટલે એ તો કામ નહીં આવે. વચ્ચે આ ઓપ્શન બી અને ડી આ બંનેમાંથી કોઈક એક આવશે. ધ્યાનથી જોઈને કયો ઓપ્શન? ઓપ્શન ડી. કારણ કે અહીં જુઓ 2 અને 720 ને કટ કરશો તો 360 નું 720. તો શું થઈ ગયા? પી છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. પી છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. એટલે ઓપ્શન ડી આપણો કરેક્ટ આન્સર અને મોસ્ટ આઈએમપી સમ ઓબ્જેક્ટિવ. આ સાથે આપણો 11મો ચેપ્ટર થાય છે પૂરો. નેક્સ્ટ વિડીયોમાં 12મો ચેપ્ટર સ્ટાર્ટ થશે. બહુ ઈઝી મોસ્ટ આઈએમપી સમ્સ છે અને ઘણા બધા પૂછાય છે બેઝિક સ્ટાન્ડર્ડ્સ બધાને. એ ઓપ્શનમાં નહીં નીકળે. આ કદાચ બેઝિક મેથ્સ વાળા સ્ટુડન્ટ્સ ઓનલી ઓબ્જેક્ટિવ કરી લેશે 2025 ની એક્ઝામ માટે તો ચાલી જશે. સમ્સ નહીં કરે તો ચાલશે આ સમ જેવા. સમજાણું? તો ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો, આપણા વિડીયોઝ જોતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.